માંગરોળ નગરપાલિકાની ચૂંટણીની તાલીમ પ્રક્રિયા શરૂ થતા શારદાગામ કોલેજમાં ચૂંટણી અધિકારીઓ મામલતદાર માંગરોળ તેમજ પોલીસ દ્વારા મતદાન ઈવીએમ મશીનોની પેટીઓ ચકાસણી કરી અધિકારીઓ દ્વારા પંચોની રૂમમાં ચેક કરવામાં આવી હતી। મતદાન ઈવીએમ મશીનની પેટીઓ રૂમમાં બંધ કરી રૂમ સીલ કરવામાં આવ્યો હતો। હાલ માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં નાના મોટા પક્ષોના 97 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। હાલ નગરપાલિકામાં માંગરોળના 9 વોર્ડ આવે છે, જેનાથી એક બિનહરીફ છે। ત્યારે હાલ 8 વોર્ડમાં 32 સીટ માટે મતદાન પ્રક્રિયાની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। માસ્ટર ટ્રેનર નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025 અંતર્ગત બૂથ ઉપર કામ કરનાર કર્મચારી, પ્રિસાઇડિંગ ઓફિસર, પોસ્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરની તાલીમ આજે 5 તારીખે સવારે પ્રિસાઇડિંગ ઓફિસર અને ફર્સ્ટ પોલિંગ ઓફિસરની તાલીમ હતી। 130 જણાની તાલીમ હતી। અત્યારે 3 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાનમાં પોલિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરની તાલીમ હતી। આ સમગ્ર તાલીમ આજે બીજી તાલીમ અમે ચૂંટણી અધિકારીના આદેશ મુજબ તાલીમ આપવામાં આવી હતી। થર્ડ MN કંપાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંગરોળ અને સરસ રીતે બધાએ તાલીમ લીધી અને ચૂંટણી સારી રીતે યોજાય એ માટે સરસ તાલીમ આપવામાં અત્રેથી આવેલી। અને આ જે તમામ કર્મચારીઓ છે એને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરવાની છે અને મશીન છે એને કઈ રીતે સીલિંગ કરવાનું છે, કઈ રીતે મશીન આખા દિવસ દરમિયાનમાં ચાલશે, કઈ રીતે આંકડાઓ આપવાના છે, આ દરેક બાબતથી એમને માહિતગાર કર્યા અને આ રીતે આ કામગીરી કરવામાં આવી।